ખેરાલુ, સતલાસણા અને વડનગર ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખપદે હિરલબેન યોગેશભાઈ ચૌધરી વઘવાડી અને ઉપપ્રમુખપદે નીતાબેન ઠાકોરની વરણી કરાઈ. સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે નિર્મળાબા શૈલેન્દ્રસિંહ પરમાર હડોલ અને ઉપપ્રમુખપદે ગોવિંદભાઈ ચૌધરીની વરણી કરાઈ. વડનગર તાલુકા પંચાયત પ્રમુખપદ માટે કનુજી ઠાકોર અને ઉપપ્રમુખપદ માટે ભાવનાબેન રમેશચંદ્ર જોશીના માથે તાજ મુકાયો. ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરી હોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ. ખેરાલુ પીઆઈ કરણ અને ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નામજોગ પ્રવેશ આપ્યો હતો. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મુકેશભાઈ દેસાઈ સહિત વસુબેન ભૂપતજી ઠાકોર અને ભરતજી ઠાકોર સહિત અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર કચેરી હોલમાં કોંગ્રેસના 7 સભ્યોએ બેઠક લીધી. ભાજપના 9 સભ્યો સહિત ભાજપની સાથે 2 અપક્ષો જોડાયા, જેથી સંખ્યાબળ 11 થવા પામ્યું હતું. મહેસાણા જિલ્લા નાયબ ડીડીઓ નિયામક શ્રીમતી હર્ષનિધિ શાહ મેડમ રહ્યા ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત. ખેરાલુ તાલુકા પંચાયત ડીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમ સહિત સ્ટાફ પણ ખડે પગે રહ્યો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં હાથ ઊંચા કરીને મતદાન લેવાયું હતું. ભાજપના પ્રમુખના ઉમેદવાર હિરલબેન ચૌધરી અને ઉપપ્રમુખ નીતાબેન ઠાકોરમાં 9 ભાજપના ડેલિગેટો અને 2 અપક્ષ ઉમેદવાર દ્રષ્ટિબેન ચૌધરી વિઠોડા અને ભરતજી ઠાકોર મલેકપુરી ભાજપના સમર્થનમાં મતદાન કરતો 11 વિરુદ્ધ કોંગ્રેસના 7થી બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર સહિત આગેવાનોએ બંને વિજેતા જાહેર થનાર મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. ચૌધરી પ્રવીણાબેન વીપીસી મહિયલે પ્રમુખ હિરલબેન ચૌધરીને અભિનંદન પાઠવી મોં મીઠું કરાવ્યું હતું. સમગ્ર ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાંથી ભીખાલાલ ચાચરિયા સહિત રામજીભાઈ ચૌધરી મધરોપુર સહિત અશોકસિંહ રાણા, પ્રતિભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કોંગ્રેસના બાબુજી ઠાકોર, મુકેશભાઈ દેસાઈ, પરબતજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખપદે નિર્મળાબા શૈલેન્દ્રસિંહ પરમાર હડોલ અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સહિત વડનગર પ્રમુખપદે કનુજી ઠાકોર અને ઉપપ્રમુખપદે ભાવનાબેન રમેશચંદ્ર જોશી મઢાસણાની વરણી થતાં ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપની બનવા પામી છે. સતલાસણામાં 12 સભ્યો ભાજપના અને વડનગરમાં 15 સભ્યો ભાજપના જીત્યા હોય. ફક્ત ખેરાલુમાં જ પાતળી બહુમતી હોવાથી ભાજપને અપક્ષોનો સહકાર લેવો પડ્યો હતો. તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગુલાલ ઉડાડીને હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરતા જોવા મળ્યા હતા. મીડિયા સમક્ષ ચૂંટણી અધિકારી શાહ મેડમ સહિત પ્રમુખ હિરલબેન યોગેશભાઈ ચૌધરી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વિગતો આપી હતી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. આજે ખેરાલુ તાલુકા પંચાયતના ચૂંટણીના અંતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે કરવામાં આવી. 18 પૈકી 11 ભારતીય જનતા પાર્ટી સાથે અમારા હિરલબેન ચૌધરી પ્રમુખ તરીકે વરણી થઈ છે અને સાથે નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. એમને બંનેને આપના માધ્યમથી હું અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ જે અમારી અને અહીંના લોકોએ નાગરિકોએ જે વિશ્વાસ મૂકી અમારી ભારતીય જનતા પાર્ટીના પેનલને જીતાડી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા માધ્યમથી એ પણ જણાવું છું કે ખેરાલુ વિધાનસભાની અંદર સતલાસણા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે. 15 પૈકી 12 સદસ્યો ત્યાં આગળ સતલાસણામાં જીત્યા હતા અને વડનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પંચાયત બની છે. તો 18 પૈકી 15 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીત્યા હતા અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા. આપ સૌના માધ્યમથી હું મારા ખેરાલુ વિધાનસભાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અમારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર
વિશ્વાસ મૂકી ત્રણેય તાલુકા પંચાયત ખેરાલુ, સતલાસણા અને વડનગર ને પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જીતાડ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મારું નામ ચૌધરી હિરલબેન યોગેશભાઈ વગવાડી. શું કહેશો આજે પ્રમુખ તરીકે? મારી જે પ્રમુખ તરીકે વરણી થઈ છે, હું બધાનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં કેવા અને વિકાસના સારા એવા કામ લાવીશ અને કરીશ તાલુકામાં. પાણી, રોડ, રસ્તા. આજ રોજ હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષમતી શાહ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે અધ્યક્ષીય અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે. તેમાં આજ રોજ આપણે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી હિરલબેન યોગેશ કુમાર સામાન્ય શ્રી એમની પ્રમુખ પદે વરણી થયેલ છે. જ્યારે ઠાકોર નીતાબેન મહેન્દ્રકુમાર ભારતીય જનતા પાર્ટીની આજે ઉપપ્રમુખ પદે વરણી થયેલ છે.